શું નામ છે તમારું? કિશોરસિંહ બેચુભા ચુડાસમા. કેમ છે અત્યારે આપને? સારું છે બાપુ. આપણે વિશ્વાસ કર્યો યુટ્યુબ માથે, હાજી હા. તો યુટ્યુબ ઉપર આવ્યા હાજી. તો આપને કેવું કામ લાગ્યું? ના ના સરસ બાપુ. બરોબર છે. અહીંયા તમારી પાસેથી કંઈ પૈસા તો લેવામાં આવતા ના, નથી? એક રૂપિયો નહીં. બરોબર છે. જે દવા દઈએ છીએ અમારા ઘરમાં બનતી નથી એટલે દવાના પૈસા અમે હાજી, લઈએ હાજી. છીએ. ઘણા લોકો એવું કહે છે કે બાપુ પૈસા લે, પણ અમે પૈસા મેડિકલની જે દવા લઈ તો એ વિચાર કરી લેજો ઘરમાં તો બનશે નહીં. ના. હું રોજ ફ્રી ઓફમાં દવા દઈશ હાજી. તો હું દઈ શકીશ? નહીં દઈ શકું. 2 દી દઈ શકું, 3 દી દઈ શકું, પછી જમવાની પણ અહીં વ્યવસ્થા કરું જ છું કે લાડવા અને ગાંઠિયા ખવડાવું છું. હાજી, અને સવારની અંદર અમે સમજાવીએ છીએ કે બીજે ક્યાંય જમવા ન જાવું. નમ્ર વિનંતી. અહીંયા કોઈ પણ જગ્યા હોય તો ત્યાં ઘણા લોકો જતા રહીએ છે તો અમે ના પાડીએ છીએ કે જમવા ન જાવું. પણ ન સમજીએ ઘણા એવોના જેવું છે કે હીરો કોઈ દી એના મોલ કહેતો નથી. હા. હીરાની ખબર ત્યારે પડે કે રાતના સમયે પ્રકાશ દે ત્યારે ખબર પડે કે હીરો છે. કાચ આખો દી જગારા માર્યા કરે. કોઈ ભગવાન હોય તો એને કહેવું નથી પડતું કે હું ભગવાન છું. કોઈ માતાજી હોય તો એને કહેવું નથી પડતું કે હું માતાજી છું. એ આપમેળે જગત કહે કે આ દેવી છે, આપમેળે જ કે આ ભગવાન છે. એ સત્ય છે. એમ રોગના ઈલાજ થાય એટલે દર્દી આપમેળે બોલી ઉઠે કે મને સારું છે. તો આપને સારું છે કે નહીં? ના સારું છે બાપુ એકદમ. આપને કેમ છે? સારું છે. આપને કેમ છે? બહુ સારું. કેવું કામ લાગ્યું અહીંયા? એકદમ બરોબર છે. અહીંયા હનુમાનજી કામ કરે છે. હું તો નિસ્વાર્થ ભાવે માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરું છું. પણ ઘણા લોકો છતાંય અવરું સમજે તો હું એને કાંઈ કહેતો નથી. હું છતાંય કહું છું ભગવાન એનું પણ સદવિચાર આપે. કુબુદ્ધિના વ્યક્તિ હોય, ઘણા બધાની બુદ્ધિ કામ ન કરતી હોય તો એવા લોકોને સદબુદ્ધિ આપે આવી મારી ઈચ્છા છે. અહીંયા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અમે નાથ સંપ્રદાયના સાધુ છે. ઘણા લોકોને જાણ નથી કે નાથ શું વસ્તુ છે. સબ ઘર ભટકે નાથ ઘર અટકે. નાથ એવી સંપ્રદાય છે કે જેમ કે ધુંડલીનાથ, રાજા ભરતુરી, ગોપીચંદ, ગોરખનાથ, મચ્છેન્દ્રનાથ, અનંતનાથ બની ગયા. નાથની એક જ ઈચ્છા હોય છે કે પરમાર્થ કરવું, કોકનું હિત કરવું, કલ્યાણ કરવું. જેમ કે ગોરખનાથની માતા સરસ્વતી જ્યારે કૂવામાં પડવા જતી હતી તો એને અટકાવી અને એમ કીધું કે સંતાન થશે, અને ગોરખનાથનો ત્યાં જન્મ થયો. એ જ અમે નાથ સંપ્રદાયના સંતો છે. નાથ સંપ્રદાયના સંતો ક્યારેય કોઈનું અહિત કરતા નથી. એની એક જ પ્રેરણા હોય છે કોકનું હિત કરવું અને કલ્યાણ કરવું. આ નાથ સંપ્રદાયનો ઉલ્લેખ છે. આદેશ સંતોને. જય હનુમાન. બોલો જય હનુમાન. જય હનુમાન. જય હનુમાન. જય સિયા.